કરું આ એક લત એવી દારૂની પડી જઈ છે ને તે બન જ નહીં થતી હમુરદી બોલો આ ઘરમાં એક રૂપિયો બચતો નહીં અને આ દારૂમાં તો જમીને ખોઈ અને કંટાળી જશું રોજ હવાર પડે ને તરત પીવા જવું પડશે ઘરી પી કરવો પડશે દારૂમાં તો બધું સાફ કરી દીધું પણ આ દારૂની લત મારા બંધ થતી નહીં આ શી રીતે દારૂ બંધ થાય ઘરવાળા કશું ટકોર કરતો નહીં કે તમે બંધ કરી દો પીવાનું પણ એ કશું કહેતો નહીં કોક એ કી ને તો હું બંધ કરું પણ એ શી રીતના કી એવાના મનથી કે મારે પીવું છે એટલે અરે બંધ તો કરવાના નહીં એટલે અરે કઈ નહીં એક તો કે હું શી રીતના કીએ એરા કી મજૂરી જોઈ છે લાઈન પીવું છે અને ઘરમાં એરા ચલવું છે એટલે અરે કઈ નહીં એક તો પણ ઘરવાળાએ થોડી ટકોર કરી હોત ને અને કીધું હોત ને તોય હું બંધ કરું પણ એ કશું કઈ શકતો નહીં અને આ દારૂ પીને તો મારા મગજ જ કોમ આવતું નહીં રોજ હવાર પડે ને બસ એ રોજ વિચાર આવે છે કે શાણે પીવા જીવન શાણે તો ઠેકા પહોંચી જાય અમુ શી રીતના બંધ થાય આ ગોમવાળાએ કોક નિર્ણય લઈને તોય સારું તોય બંધ થઈ જાય પણ અમુ ગોમવાળાએ કશું નિર્ણય લેતા નહીં ના હોય ને તો શંભુભાઈ પાસે જવા દે એરા કોક રસ્તો કાઢી અને એરા કોક નિયમ બનાવ ને તો વળી આ દારૂ બંધ થઈ જાય હા શંભુભાઈને વાત કરવી પડશે એના કોક નિયમ ઘડે તો વળી શંભુભાઈ તો ઘેર જ છે આ તો કોઈ ખુશમાં રાખો છો હળિયા મળ્યા કરી રહ્યા છો તે અરે ખુશબો તો રોજ હોય છું પણ આજે દુઃખ થયું છે એટલે આવ્યો છું આખું ગામ ફરીને આવ્યો ને તાણે સ્ત્રી એવી કશી સાથે પહેરાની કરચોલી મને વાગે એવું લાગે છે જો કે આ જો સ્ત્રી કશી છે સ્ત્રી બંધ જ ફરું છું પણ એક દુઃખ છે એ દુઃખ કાઢવા આવ્યો છું અમે દુઃખ આપણે કાઢવાનું હોય કોઈ બીજો કાઢવા ના આવે ના હોય તો વધારે તકલીફ હોય તો દવાખાને જતું રહેવાનું તો ડોક્ટર દુઃખ કાઢી નાખ ડોક્ટરે એને દુઃખ કાઢાયું નહીં તમને શી ખબર નહીં આ ગામમાં એક દુઃખ કાઢો ને પછી જ મારું દુઃખ જા નકર દુઃખ જાય એવું જ નહીં હું કહું છું આ બધા ગોમ વાળાને તારા મણકાજી દુઃખ હરખું છે કહું ગામમાં બંધારણ કરવાની જરૂર છે અમે એકાય બંધામાં રહે એવો નહીં સોના મોના રવા દો ને આ હોનું ચોદીશ એટલા પહોંચ્યું આમાં દાગીના લઈને ત્રણ લુગડે તૈયાર થઈને જવાનું આ ઘર નીકળી જાય કે કોઈ બીજું પત્રો વેચાય પૂરું નહીં થાય એવું નહીં કેતો એ તો બરોબર કશું બંધારણ કરવું નહીં મણકાજી જે સહી રવા દો જે જેની તાકાત હોય લઈને જાય ને આવે કા બંધારણ કરવું પડે અરે એની વાત નહીં કરતો શંભુભાઈ બીજી બધી વાત છોડો ગામમાં એક જ બંધારણ કરો ખાલી મણકાજી બંધો કરીને તો સાચા ને એકાય બંધારણનું પાલન કરે એવો રહ્યો નહીં એ તો ડોહા જ કરી હક અતારોના મોટિયાળા ખાલી રાતી મીટિંગમાં ભેગા થાય અને સવારે 10 વાગે એટલે બધું ભૂલી જ હોય આ જેમાં બંધારણ કર્યું વરઘોડાનું કર્યું વિવાહનું કર્યું દાગીનોનું કર્યું મોમેરામાં કર્યું આવો ઢોમળાનું કર્યું શિષ્ય બંધામ રહ્યું એ બંધો પાલન કર્યું કયો એની વાત નહીં કરતો આ એક જ બંધારણ એવું છે કઈ રે બંધ કરો ને તો પછી મારા બંધ થઈ જાય એવું છે આ ગામમાં દારૂડિયા કેટલા વધી જશે એની વાત કરું છું અમે ગામમાં દારૂડિયા વધી જશે પોતે સવારે 4-5 કોથળીઓ ખેંચી નાખવાની ઉભા ખૂણીઓ તોડીને ઓમ કરીને ઓઠા વાળી અને બંધો કરવા શિયો જાય પાછો ગામમાં હા ઈમો તો હું આવ્યો છું ઈ ના લીધો તો મારા કશું નહીં એ પેલી જમીન વેચી મારી ઘરમાં એક રૂપિયો ટકતો નહીં ઘરવાળો કંટાળો છે અને ઘરવાળો કશું કહી શકતો નહીં એટલે હું આવ્યો છું મણકાજી પેલા આવું વિચાર્યું હોત ને તો અત્યારે 4 વીઘા વેચાઈ દે ને એવી બીજી 4 વીઘા લીધી હોત પોતાની લીધી હોત જમીન અમુક વર્ષો ઉગડી ઘરવાળો તો મણકાજી તમને સલાહ નહીં આલ્યો કંટાળી જોશે માણસ એક બે વખત કે કોઈ આખી જિંદગી તમારો લે તાવડો ના કરે રોજ ઉઠીને ઘરમાં હા ઈમો જ હું આવ્યો છું મેં કીધું આ બંધારણ કરો ને તમે તો મારો એક વાર પડે ઈમો આવ્યો છું તમે ના હોત પોતે તમે બંધો કરશો અરે હું એટલે તો આવ્યો છું કંટાળ્યો છું ઈમો હું હમણાં હાલ આખા ગામમાં કહેવા જાઉં ને તો એકાઈ ના મને 2 લાફા મેલીને કે તું પીવે છે અને અમનું સલાલવા આવ્યો છું ઈમો હું તમારા પાસે આવ્યો ના વાત સાચી છે મણકાજી પોતે આપણે ચોખ્ખા હોય ને તો ગામમાં 4 જણાને કહી શકીએ પણ આપણામાં ઠેકોણું ના હોય તો બીજા 2 જણાને કહીએ છીએ ખરા ચાર તો 4 પણ 2 જણાને આપણે ના કહીએ છીએ હા એટલા જ હું આવ્યો છું કામ મારા ને ચોખ્ખું થઈ જવું છે મારા હમુર તો પીવો નહીં ઘરવાળો કશું તો તમાર જેવા ભગવાને નહીં હું તો કઉ છું કોઈ લેવા નહીં સોના મના બંધ કરી દો છોકરોની પરજાની કોઈ દોરડો બધવાળું ના મળે શેરી સમાજમાં હા એ વાત અત્યારે હાલ પેલા જોવું ને ઘેર મહેમાન આવે તો કે ભાઈ દારૂડિયાત નહીં ને
અને નહીં હગું કરવા આવે ને કોઈ કહી દે કે આ તો કોથળીઓ ખેંચે છે ઉભો વાળી તો વળી કદી બાયણામ કોઈ પગ ના મેલે હા મળતા એટલા હું ઘરવાળો થી તો ઘરવાળો ને પણ હગે વાલે કંટાળી જો સી મો હગે વાળો કંટાળી જો જાઉં ને એટલે એ પાછા 4-5 વાહન લે પીવો અમે ઈવાની ખબર છે કે આ પીવું પણ મારે હમુરદો બંધ કરી દેવા કંટાળી છું યાર. તમે હગાવાલે જાવ ને તો એવો કોક માણસ હોય તો બે હાથે રોમ રોમે ના કરો આમ કરી ક્યાં તો દારૂ જોશે જવા દે. હું રોમ કરું ઉપરથી આપણે ઈકન જાવ હોય પીધું હોય હું બોલ્યા હોય એ ખબર નહીં હોતી ઘેર આવીએ તાણે ખબર પડે એને ઘેર આવું તાણે કેવા. ના એટલા બરોબર મારા છે બંધ કરી દેવો મલકાજી. તો બંધ કરી દો આજથી સુધરી જતા હોય તો સૌથી સારું. હા એટલે જ હું તમારા પહાણે અરે આવ્યો આમાં છું. કોઈ નહીં સોના મોના દારૂ પીધા વગર બે દાડે 300 રૂપિયાનો દારૂ પીધો છો હા. એના કરતા 300 રૂપિયાની જીની થેલી લાઈન ખાધું હોય માં ગોળ કાતરીને બાજરીનો રોટલો અડધો ભાજી નાખી છે મજા આવે. અરે જોરદાર અને મજા આવે. ઘરનો બધો ખોય અને દારૂ કઈ ઘરનો પીવું ખરો. અરે દારૂમાં તો હું ઉકેલોમાં પડી રહું ગોમમાં જો તો પડી રહું. અરે કશું ભોન જ ના હોય ખાવાનો હોય ઠેકવાનો નહીં હોતો. અને આજ તો વિચાર કર્યો છે કે દારૂ બંધ કરી દેવો. કીધું શંભુભાઈ પાસે જવા દે કોક બંધારણ કરે ને તો ખબર પડે. પેલા તમે બંધ કરી દો પછી ગોમ વાળા પાસે જી હા આપણે મારે બંધ કરી દેવો હમુરદો. અને શંભુભાઈ હું તમારા પાસે આવ્યો છું મેં 4 માણસ ભેગા કરી અને આ બધું કી તો ખબર પડે. આમાં આખા ગામને ભેગું કરવાની જરૂર નહીં. આપણા 3 મેલ્લા છે બરોબર બરોબર. એક વરવાજીનો મેલ્લો, બરોબર હા, એક ગફરિયાનો મેલ્લો, હા હા, અને એક શંકરિયાનો મેલ્લો. બરોબર. આ 3 જણોને બોલાવો એટલે આખા ગામમાં દારૂ બંધ. સારું તે કશું વાંધો હવ નહીં. હોન મેલ્લાની હવ જવાબદારી લે. હા એ બરોબર છે. બરોબર છે ને સારું તે તાર પછી બોલાઈ આવો હળો. વણકાજી તમારે આ બંધ કરવાનું છે એટલે તમે જો અને કોઈ આગુ પાછું કે આખા ગામમાં તો ફરવાનું નહીં. 3 જણોને બોલાવતા આવો. અમે વરવાજીને બોલાવો, ગફુરિયાને બોલાવો અને શંકરિયાને બોલાવો. અને ના આવે તો કે મારું નામ લેજો. જો એ આપણે બોલાવો હું છે. જાઉં એમને એમ કહું કે દારૂ બંધ કરવાનો છે અને ગામમાં બંધારણ તમારે કરવાનું છે કે એવી ચર્ચા દારૂની નહીં કરવાની. તમે ખાલી મારું નામ લઈને કહેજો કે ઈકણ બોલાયા છે આપણે 4 જણાને કોમ છે તે ભેગા થવાનું છે. હા તે કશું વાંધો અડધો નહીં, બોલાવો. કલાક માટે કે આવો. હારું, બહાર હારું. જવાનું હોય તો ઘણી શેર થજો. અરે તમે તાર એના માટે કોક તો દંડ રાખવો જ પડશે એ તો હું કરું છું. હું કરું છું, તમે તો હારું જો. હું બોલાઈને આવું. મારા વર્ષા આમ તો કદી આવી એવા નહીં. આખું ગામ એક બાજુ હોય ને આરે એકલા એક બાજુ હોય ને તોય નહીં પોકવા દેવા. હા મળકો માળો વર્ષો કોઈ હોશો નહીં. આ એમને એમ નહીં આયા. એક વખત આખું ગામ એક બાજુ હતું અને આરે એકલો એક બાજુ હતો. મારી બંધારણ કરીને તે બંધારણનો નિયમનો ભંગ કર્યો હોય ને તો મળકે કર્યો ને પાછો આજે આવ્યો છે. એટલે ના હોય તો ગામ વાળા બોલાવાતો છે. આખા ગામને તો ભેગું કરવા નહીં. મેલ્લા દીઠ 4 જણા હોય એટલે ગામ આખું આવી ગયું. હવ હોય મેલ્લાની હવ જવાબદારી લઈ લે. ના આજે મળકાને બંધારણમાં લેવો તો સર આપવા દો. ઓય. આ બધાય. હા. બધો ડોહો બધી નાખ્યો. અમે ના હોય તો શાંતિથી સાલ લઈ આવી છો. હા. નાસ્તો બાસ્તો કરે કે નહીં? નકો આનો કોઈ ઠેકવાના નહીં પાછો. આ સો ફરસ છે? એ તો ફરતી પણ આ ગામમાં બધા ફર્યો ને એનું કોક કરવાનું કરો. ઓ એ તો ફરતી. હું ચાલ્યા? ના પાડી નહીં લે મારા ઘેર પી પીને આવવાનું નહીં. એટલા કોઈ પીન નહીં આવ્યો. આ તો શંભુભાઈને સમાચાર મોકલાયા કે ગફુરને બોલાવતા એટલા આવ્યો. નક તારા ઓગણે તો કૂતરું એ ના આવે. શંભુભાઈ તને કે એક દારૂડિયા ને હા મારા વર્ષે ગોમો ગોમ મારું વખણાઈ ગયું છે દારૂડિયો કરીને. આ મોની એવા જ નહીં એ કઈ હું કહેતો ને શંભુભાઈ તમે જો બોલાવા મને મોકલ્યો. જો આપણે ભક્તિ લાઈન વાળા મોણ જ છીએ. તમે ના પાડું છું કે મારા ઘેર આવવા નહીં પી પીને આપણે દારૂડિયા પીધો એ તો આજે નહીં પીધો. હા તો તાર પાસે મોન કે બોલાવે છે. હું કોમ છે તે એ મને કીધું છે. મને કીધું ગફુરને બોલાવતા એટલા બોલાવા આવ્યો. આ શંભુભાઈને ચિકાર ફરી જશે કે હું કોઈ ખબર જ નહીં પડતી. અને કહેવા મોકલે કે દારૂડિયા દારૂડિયો કરે ને કે લાફો મેલો હમણાં ગફુર જો તું તો ખરાબ છે ને આખા ગોમને ખરાબ કરે છે. તાને પીવાનું બસ બીજોને પોય બસ જલસા કરાવે. આ તમારી રીત ચાલે જીવવાની. છોકરો બહેરો હું જોવા લ્યા. ગફુર મગજ નું ટેન્શન વધારે નહીં. કેમ ઈવાય બોલાયા છે એટલે તને બોલાવા આવ્યો. બાકી બીજી વાત ના કરતો. અને જો દારૂડી ના કરતો હો. દારૂડિયો શું તો દારૂડિયો જ કહું કતા ને. હું કહું તને તું યાર જે પેલા બોલાવે છે જે હજી વરવા ભાઈ બોલાવા જાન છે. ઓ વાહ તે આવ તું બોલી આય અહીં અટકે મારા હંગાતી બોલે ને આઈએ છીએ વાળી મુંબઈ ને તારે કોમના તાકત તો ગોઠવી છે. લેટ પડી ગયો ચારનું બે તું તો જલ્દી કરા તો પારે ને બહાર જવું હતું. અને કોમ માં ઊંચો આવું તાને ચાલુ કર જલ્દી પોકવા દેજે.
આ વેલો ઓલો છોડી દારૂડી આવે છે દારૂ બગાડવા મોન કાઢી દો આજ નહીં આલું પૈસા કાલે પૈસા લઈ ગયા પકાઈ અને તું યાર અંગાતી કર ચાલુ કરે કો તું અંગા દારૂ પીવાનું મને ખબર હતી આ દારૂડિયા અંગત હું નાખડ્યો ને એટલે આખું ગામ મને ખોટી નજરે જોઈશે ને હું સમજશે કે દારૂ પીવા છે આ 4 દાડા થયા હમણાં 50 રૂપિયા માર ઘેર આલ્યું છે નો લઈ ગયા મું મે હાલ કુવા પડી મરી ગયો તમને બે લખ્યો ઓવા એ કુવા પર દાવના ચોકા ઉકા દહો તો બંધ કરી દો કે પણ વાત સાચી છે જો આ પીવાનું બંધ કર્યું તો ઘરમાં કેટલી શાંતિ આવે સુધરો એ કરું છું દાવાનજી ઓન મને લાગે તું અંગા ચાલુ થઈ ગયો પીવાનું વરવાજી મોટું આમ ભારી વાત કરજો મને તો દારૂ જેટલી બધી નફરત છે ને દારૂ મારા ઘરે ઘરે નહીં પીવા જતો આજે અંગાથી મો આવ્યો એટલે મીટિંગ છે એટલે શંભુજી ના બોલાવાયો તો આ અરે આ કોમ ટકાની મીટિંગો રાખી હતા રે મને હું ખબર આ દારૂડિયાને ખબર દારૂડિયા કઈને કોટમ નાખી દો હમણાં અંગાથી હની મીટિંગ છે શંભુભાઈ ને કીધું છે કે મીટિંગ છે આ શંભુભાઈ કઈ કઈ થાક્યો કે મને મોકલશે નહીં કેવા અશ્કરે મને મોકલ્યો અને ગોમ વાળા બધા દારૂ કરી લોહી પીધો છે એક દારૂ ધોકો લઈ ફરી વાર તો બધાનો દારૂ ઉતારી નાખ્યો વણકાજી મારી વાત સાંભળો પણ માતાજીનો ઓછર આવ્યો છે મીટિંગ કરવાની છે અમે ઈવાનું બારમું જ ના કરે ઈવન ડોશીની વ્યવસ્થા કરે મારે હું લેવા દેવા પણ આજે જીવ છે પેલા સાથે બારમું કરજો તો તારે પછી મને કીધું બોલે જાય હું તો બોલાવાય મેં મારા દુઃખ પીધો તો નહીં લેતા રે પીધો નહીં ને કે પીધો હોત ને તો તમે બે ઊભા ના રહો લે અરે બાર જજો પછી પેલા બોલાવશે હવે મણકો જે જાતો છે પણ આ નમૂના ઘેર હોય તાણે કે ન કા પાછા રૂપિયાની ત્રણ દેલ્યો કરી એવા છે નીકળી જાય ઘેરથી જેમ કા મળત પૈસા બગા માથું ચડાવી દીધું આ બે જણા હોય માથાની ગોળી કરવી પડશે મારા ઘેર જઈને. તમારે યાર ફરી ગયું છે કહું પુરાવો. કોક હારા મોકલ્યા દારૂ ગફૂર ચિંતા કરે નહીં આ એના માટે જ આયોજન કહ્યું છે વરવાજી કે શાંતિ છે ને દીકરું વરવાજી ગફુરીઓ બે ઘેર હોય તો હારું ને મારું નામ પડે તો આવશે ને કે બાકી આવશે નહીં રાતનું જેટ પડે તો બહાર નીકળે ભેગો થતો. ના ના વરવાજી આપણા હારા કામમાં પહેલા પગ ઉપાડવાનો શું કરવાનું છે ગામમાં કોઈ નવું કરો છો કહું નવું કરીએ ગફુર ભેગા થઈને હું એકલો નહીં કરતો આપણે ચારોને ભેગા થઈને સારું કરવાનું હા એ તો ગામમાં દેખાય કે નહીં દેખાય કોઈક લગન હોય કોઈક પ્રસંગ હોય એટલે સારું દેખાય એટલે તમને ખબર પડશે કે નહીં પડે તમે સમજી વાતનો ફોર પાડો તો ખબર પડે કે આમાં વરવાજી જો ગામમાં અવસર પ્રસંગ હોય ને એટલે દારૂડિયા હળમળા કરે છે એ કોમ ઇસકાતો હોય ને એ કોમ ઇસકાતો હોય ને એ કોમ જતો હોય પીને એક ગામ વચ્ચે પેલો મોમેરું લેવા જતા એટલે કોથળીનો શેડો તોડી અને શોખ કોઠા પેથી ઉભો ઉભો ખેંચતો હોય એટલે બહારનો મહેમાન કોઈક વ્યવસ્થિત હોય ને એટલે આપણી વાત લઈ જાય ગામની એટલે આપણા બહારનો કોઈક સારો વ્યવસ્થિત માણસ આવે ને આપણી વાત લઈ જાય એવું ગામમાં વરવાજી થવું ના જો અરે ના થવું જો ખબર તારો ભરવા જેવું છે બધું ગફુરિયા ચિંતા કરે ને આ હીરો જ લઈને આવ્યો છે બધું આ એનો નિયમ છે કશું લેવાનું નહીં વરવાજી વાતમાં હરતા ને ગફુર બેસ બેસ જ્યાં વખત યાદ કરું તું કવાને તું ચિંતા કરે ને આ વખત નિયમ એવો કરવાનો છે ને કોઈનો 50,000 કે લાખ કે 2 લાખ દંડ લેવાનો નહીં જે નિયમનો ભંગ કરે એને સમાજ બહાર મેલી દેવાનો કોઈ વ્યવહાર નહીં બરોબર છે લાકડાનો વ્યવહાર નહીં હા તમે આ કરશો ને તો જ આ બંધો રહેશે ને કે મને નહીં તો બંધો રહે મને પેલો ગમ્યો આરો નિયમ પેલો ગમ્યો જો કે પૈસા તો અત્યારે હાલ કોક જમીન ઉપર ગીધામ ના હોય તો વિકો જમીન ઉપર ગીરવે મેલીને પૈસા લાવીને દંડ ભરી દે આ તો પાછા ફેર પીવાનું ચાલુ કર્યું એ ધંધો નહીં કરવાનો ગફૂર અને પીવા વાળો રે ને એનો પી જાય એટલે પછી પૈસા આલી જ દે કે એક વખત પીધો પાછા પૈસા બીજો વખત પીવો એટલે પાછા પૈસા એટલે આખો દાડો પૈસા આલી દે આ નિયમ એવો બનાવવાનો છે વરવાજી ગફુરિયા કે કોઈ નિયમનો ભંગ કરી જ ના હક કેમ કે કાલ દાડા શેરી સમાજ બહાર મેલશે ને એટલે શેરીઓનું પડદાનું નહીં વિચારી રહે ચોકન પહેરાવા તમે કોણ દોયડો બોધશે એટલે આપણે નિયમ ગણવાનો છે આપણે ભેગા થયા છીએ અને મણકો જ વાત લાયા છે કે હું ખરાબ થઈ ગયો તો તાર પેલા નથી ઉગરતી વાસ્યો અત્યાર સુધી શા વાસેલી રાશી અને મોનકાજીએ બોલીને પડવું પડે અને પડજો એના અંગાથી કશો વ્યવહાર રાખવાનો જ નહીં એને સમજદાર પછી ગમે તેના હગાવ ગમે તે આપણે કોઈને હોભળવામાં આવશે નહીં અને નિયમો લસી અને
મેલ્લે આપણે 4 કાગળીઓ છપાઈ લેમિનેશન કરી અને આલી દેવાનો છે. હા એ બરોબર છે. નિયમો કાગળિયામાં લખી લેમિનેશન ના જે ખર્ચો બધો થાય હું કર્યો કાગળિયા અરે ની તમે એવું ચિંતા નથી લેવા કરતા. આ બધા ભેગા થઈને કરવાનું. એક કાગળિયું મારાઈ રાખ્યો એક કાગળિયું વરવોજી લઈ જાય એ વાળા કુટુંબ નું મેલવાનું અને એક ગફુરીઓ લઈ જાય જે નિયમ નો ભંગ કરે એ કાગળિયું લઈને દાડા ગફુરિયાને બોલાવવાનો કહે તારો કુટુંબ નો સહેજ મારી વાત સાંભળો. હા. આ નિયમ કને લાગુ પડે ખબર હે? મોનકાજીનું. કેમ કે પીવું છે રે. આ પીવું છે પણ અમુથી નિયમમાં પકડાશે એટલે આપણા સમાજ બહાર મેલી દેવાના છે. હું એમ કહું છું કે રે, વિચાર તો હારો કર્યો પણ જેવા પીવો એવો બંધ કરજો પાછા. કરી દે શંભુભાઈ અત્યારનો દાડો ખાલી એક રજા આવે કોથળી પીવાનું ના હોય તો આ પડ્યા ચંપલે લ્યો, આ પીવાની વાત કરો તાર હજી તો. કશું ના પીવું એ તો મારા પાસે આઈને જાત આ ચંપલ પડે તો હજી બદલ્યો છે આલા રાત બદલો એક. જા બદલો પીવામાં પટી જા પણ આ લે આ ધોતિયું ના ધબ્બો ને બધું રહ્યું ને આ પાઘડી ને શાનનું બદલ્યું નહીં રોજ ધોઈ ધોઈને પહેરી લાવું છું. ઇસ્ત્રી કરે છે હગાવાલે જવાનો બંધ કરી એટલે દે પીવાનું અને ચોંદડી એટલે પાડો. ગફુર હું કરશું કે હાલો નિયમનું આવવાનું સંમત છીએ. ગફુર હા, તમે નિયમ કરો એવા અમે ગફુર, સંમત આ બધું- છીએ. આ નિયમ બધું- બરોબર કર્યો છે મોણકાજી પણ પાલન કરજો મારે તો એમ કેવું છે. બરોબર જો તમારા મેલ્લાની જવાબદારી તમે લઈ લો કશો વાંધો નહીં. ગફુરીઓ એના મેલ્લાની જવાબદારી લઈ લે હું મારા મેલ્લાની જવાબદારી લઈ લઉં એટલે કોઈ જફાત નહીં હા, લઈ લઈએ હવે. એ દાડા આખા ગામને બોલાવાના નહીં સાંભળી લ્યો મારી વાત મારા મેલ્લામાં કોઈ બને તો મને બોલાઈ જવાનું ગફુરિયાના મેલ્લામાં કોઈ બને તો ગફુરિયાને પકડી લેવાનું તમારા મેલ્લામાં કોઈ પીવા કે કોઈ ડખો કરે તો વરવાજીને પકડી લેવાના બરોબર છે. મારા સમાજ બેન તો બહાર. જવું જ નહીં પડે. આવું, આ મેલ્લાનું. આપણે બે એક જ આયા ભૂલી કા. ગયો. કપૂર તમે એક થાળીમાં મોહન થાળ ખો છો ને પાછા ભૂલી દો છો એટલે દારૂડિયો તો મને ભૂલી જોજો ગયો ને. તમે. તો હું તાર ભાઈ વરવાજી શું ચિંતા તારા કરશો નહીં અમે નિયમ બનાવ્યો છે બોલો મંજૂર છે પણ હું કેવું બધાની છું, હા. પણ શંકરે કેમ નહીં આવ્યો? શોખ જો હશે. શંકરિયાની કપૂર જરૂર નહીં વરવોજી નહીં કશો વાંધો નહીં. એવાના શંકર કુટુંબ હમણાં છે ના આવ્યો. નહીં એના મેલ્લાનું હું વારી લઉં છું બસ જવાબદારી બધી મારી. એ તો બધું બરોબર હવે ફરી ના જો પાછા. પૂર વાહ ફરે વાદર ફરે નદી ના પૂર. આ વરવાજી બોલ્યા પછી ના ફરે. વાહ વરવાજી વાહ. તારે ગફુરિયા તને ખબર નહીં માણસ તો જો વરવાજી નિયમ બરોબર છે Complete, કોઈનું complete. ચલાવવામાં નહીં આવો ના, ના, કોઈનું અને કાલે નહીં. કાગળિયો ઘેર આવી જશે એની ચિંતા ના કરતા કશો તમે વાંધો નહીં હો. હારું શું કીધું એનો. વરવાજી હા, આવજો. અને આવવાની મેલ્લાની. હોભળો. કોઈને કશું નિયમો નડતું તો નહીં ને. કશું નહીં પાછા. નડતું, આ તને મત તો ના નહીં નડતું નડતું, હોય. પણ તમને નડતું કા? ગફુર હું કંટાળ્યો છું આ પરિવાર હંગાથી 1 કલાક બેહીને એક તો અડધો કલાકે બેહીને એક તો હિંમત તો આ બધું બંધ કર્યું છે પીવાના આખો આખો દાડો બે પી એક લ્યા. આખો દાડો પી છો ફરી રહો એ ખબર પડતી નહીં બોલો ખાધા પીધા વગર ગાળો પછી. ઈવો આપણે કંટાળો. શાંતિથી પરિવાર અંગાત રહો, હા, બધાએ કરો, બરોબર, ઘણું જો. ભેગું થઈ ગયું. ના, ના, બધું ઘણું ખોયું છે બરોબર. પાછું. મારા વર્ષા હુળ ચડાઈને આયા તો છે પણ ભરાઈ ના રહ્યું એ કહે નકર પછી આપણે ચલાવી એવા માણસ નહીં ગમે તેવો છે ને તો સમાજ બહાર ઠેલી મેલશું આપણે કોઈની જરૂર નહીં સમાજમાં આ પંદર દાડા થઈ ગયા પણ લગીને નવરાતું નહીં આ રોજ પીતો હતો ને એટલે પી કરતો હતો તે મજા આવી જતી હતી પણ આજ તો પીધો નહીં ને તે રવરાતું જ નહીં આ 15 દાડોથી નહીં પીધો ને તે આજ તો ચાલે એમ જ નહીં ગમે તે ના હોય તો વઠા સોટો લઈ તો લેવો જ પડશે નવો તો પી આવે છે થોડો તાણ જ મગજ ઠેકોણ આવશે ને કાવા નહીં આ 15 દાડા થઈ ગયા કોઈ ખબર ય ના પડી હવે તો અઠો સોટો પીયાવો તો પડશે અને પીન આપણે શું ગમો ફરવું છે છેલ્લા ખંડમાં બાયણું વાખીને ઊંઘી જવાનું પીન ના ના પીયાવો તો પડશે જ તારે મારા વર્ષે ટેક્ટર વાળા લોહી પીવે ત્યાં દાડે જાય એમ ત્યાં કદાચ ઝાર નહીં જાને આ ત્યાં દાડે ઝાર લાવ્યો છું અને ઘેર લાઈન પડી મને કે આ જાઉં કાલ આવું કંટાળી જોઈ એવાથી આ એમ તો વાબાનો સમય નીકળી જ આવું કર્યું છે અસ્કર તમારી જાત ઉપર આવી ગયા ખરા હો. ના ના બીજું કોઈ નહીં માર ભાઈ પેલા હેડા ઉપર હેડ્યો આવતો તો ભૂઈ પડે તો પગ થોડો દુખાય છે કેટલા એ આંખે ચકરી નહીં એટલા તો ગોડા નહીં ખબર પડે છે બરોબર પેલું આ તો યાર કશું નહીં કૂતરાની પૂંછડી વોકી જરા કદી સીધી ના થાય હો ખબર જ તે રેદાર મીટિંગમાં તો કેવા આમ સાથે કાઢી કેવા બોલે પાછા વરવા ભાઈ શું કરે 15 દાડા થઈ ગયા રાતું નતું મારું કશો તો તાર પીવો હું અત્યારે કુટુંબમાં ભેગા કરી
અને બોલાવું છું બધાને. આ ભરવાભાઈ બધું રવા દો કે શું કરવાનું આવે છે યાર. અને ભરવાભાઈ હું ના પીવું તો મને નસો તણા યાર, નસો ખેંચાતી નસો ખેંચો એટલે હું મરી ના જાઉં યાર. અને હું મરી જાઉં એટલે ગોમમાં એક માણસ ઓછો ના થાય યાર. હું તમારા અંગત કોઈ બગાડી ગયો, હું કોઈ ગોમમાં ફરું નહીં છે. લે ખંડમાં જઈને ઊંઘી ગયો બસ. મારા ખાલી બગાડી નહીં, મરવાની આટલી બધી બીક લાગે પણ બંધ કરી દો કે હુકા પીવો છો. આ પીવાનું તો બંધ કરે પણ રવાતું નતું એટલા જ પીધું યાર. ના પીવું. નતર પીવો. હું પેલો શંભુને બોલાવું છું, ગફુરે બોલાવ, મીટિંગ કરી અને કહું ભાઈ એક જણા નિયમ તોડ્યો છે કે જે આમ સજા કરવાની કરો હળો. અમે હું કહું છું અમે. આ છેલ્લી વખત પીધો, આજ પછી હું નહીં પીવું યાર કદી. આજ 15 દાડે એક જ વખત પીધો. અરે આવું તો તમે કેટલા વખત કીધું યાર. નહીં પીવું યાર. રાધે યાર બરોબર. ના હું કહેવા પણ તમે પીધો મારા ભેગા કરીને બધાને કહી દો હકે સમાજદાર મેલતા તમને. બરાબર યાર રવા દો કે પણ તમે પણ હું કહો તા ડાયા થવા મીટિંગો કા કરાવો તમે. મને યાર બાર મિલશે તો તમારા આગળ પણ અવસર બવસર આવે તો કોણ કરે? આ મોણકો પેલો હોય તાણે અવસર થાય, ગમે તેનો અવસર હોય. આ મોણકો નહીં આવે તો કોનો અવસર થાય કયો? આગળ પડીને નહીં કે તો તમારો અવસર કના પડી જાવ સર. રવા દે કે યાર જે છે બરોબર લેજો. આવું છે પૈસા છે 10,000 રૂપિયા. પણ ગામમાં કોઈને કહેતા નહીં કે મોણકાજીને પીધો ગીરવો. કશો વાંધો નહીં પણ મારી વાત સાંભળો. આ છેલ્લી વખત. મારી વાત સાંભળો. તમે પીધો મેં તો પીધો નહીં. ના તમે કોઈને કહેતા ના ફરવાજી પૈસા આલ્યા અને છોડી ગયા જઈને કેટલા ખાણ પછી ઊંઘી જો. આપણે પીધા પછી ખબર જ ન હોય શો જતા શો કણ. હું હેડે હેડે સીધો ઘેર જતો. બરોબર ઘેર નહીં જાઉં. ઓન ઘેર જવા દે ને તમને મને પણ રાખતી પાછા. એના કરતા મારા ઉતરણ જલ્દી મારા ઘેર રાખું અને પછી મેકલું શાંતિ. એ મનકાજી પાછા 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 કઈ જવું નહીં. હલો મારી ઘેર. મારા ઘેર ઊંઘી. કોકના ઘેર માર ના પડી રવાય. અરે જો પારકા ઊંઘવાનો હાલ તો કહેતા હું તમારા અવસર મોરી કરીને કરો પારકો થઈ ગયો. ત્યાં મારા ઘેર ઊંઘો ચોથી દારૂ ના ઉતરો ચોથી પછી સોની પછી ઊંઘવા તો રોટલા હું કરાવડાવું ઘેર. પણ બરાબર આપણે ઘર ઓછું પાવો. અરે ચીખું મરચું બનાવડાયો. હા, એ એની ચિંતા કરો તમે. આપણે ચાલશે. લેવડો